કથા સાંભળો છો, આજથી એવી ઈચ્છા રાખો કે હું ભગવાનનો થયો છું, આજથી હું પાપ નહીં કરું, હું સતત ભક્તિ કરીશ, મારા ભગવાનને ગમે એવું જ બોલીશ, ભગવાનને ગમે એવું જ કામ કરીશ, હવે હું સતત ભક્તિ કરીશ. કથા સાંભળ્યા પછી નવો જન્મ થાય, હવે મારો નવો જન્મ થયો છે, હું સતત ભક્તિ કરીશ, ભગવાન જયારે બોલાવે ત્યારે જવા હું તૈયાર છું, મારું કોઈ કામ બાકી નથી. બહુ જીવવાની ઈચ્છા રાખવી નહીં અને જલ્દી મરવાની પણ ઈચ્છા રાખવી નહીં. ઈચ્છા એક જ રાખો, પાપ છોડીને હવે હું સતત ભક્તિ કરું, હવે હું ભગવાનનો થયો છું, કોઈ દિવસ પાપ નહીં કરું, સતત ભક્તિ. સમય થયા પછી જીવ મૃત્યુ પાસે જાય છે અથવા મૃત્યુને બોલાવે છે. કથા એક આવે છે, વ્યાસજીનો એક શિષ્ય હતો, એનું નામ હતું દાસ, અને તે વ્યાસજીની બહુ સેવા કરે. એક દિવસ વ્યાસજીએ દાસને પૂછ્યું, તારી શું ઈચ્છા છે, કેમ મારા પાછળ પડ્યો છે? એને કહ્યું કે મારું એક ખાસ કામ છે, મને તમે બતાવો હું ક્યારે મરવાનો છું, મરણનો દિવસ બતાવો, મરણનું કારણ બતાવો, મરણની જગ્યા મને બતાવો, કયા દિવસે કયા કારણથી અને કયા સ્થાનમાં મારું મરણ થશે તે મને બતાવો. વ્યાસજીએ કહ્યું, એવા વિચારો નહીં કરો, આવું પૂછવું નહીં, મૃત્યુ માથે છે એ ધ્યાનમાં રાખીને ભક્તિ કરો. એવું સાંભળ્યું છે, જેને ફાંસીની સજા થવાની હોય છે એને 2-3 કલાક પૂછે છે મીઠાઈ ખાવી છે, કોઈને મળવું છે. જે માણસ જાણે છે કે 2 કલાક પછી મને ફાંસીની સજા થવાની છે, મરવાનો છું, એ અંદરથી બહુ ગભરાયેલો રહે છે. એને સારી મીઠાઈ કોઈ આપે એમને ખાવાની જરા ઈચ્છા થતી નથી. મૃત્યુ માથે છે તે યાદ રાખજો, મરણ સમીપમાં છે એવું સમજીને પાપ છોડો, મરણ સમીપમાં છે તે ધ્યાનમાં રાખીને સતત ભક્તિ કરો. હું ક્યારે મરીશ ને ક્યાં મરીશ એ વિચાર કરવાથી કઈ લાભ નથી, કોઈને એ ખબર પડતી નથી, અને કદાચ ખબર પડે તેથી લાભ થતો નથી. જે પ્રારબ્ધમાં લખ્યું છે તે જ થવાનું છે, એમાં કોઈ ફેરફાર કરી શકે એમ નથી. દાસે કહ્યું કે મારા ઘરે કઈ લાભ થાય ન થાય પણ મને બતાવો, હું કયા દિવસે મરવાનું છું, કયા કારણથી મરવાનું છું. વ્યાસજી એને ઉઠાવીને યમપુરીમાં લઈ ગયા. યમરાજા જાણતા હશે, યમરાજાએ વ્યાસજીની પૂજા કરી અને વ્યાસજીને કહ્યું, મારે તમારી શું સેવા કરું? વ્યાસજીએ કહ્યું, મારો ચેલો છે, મને પૂછે છે કે હું ક્યારે મરવાનું છું તે બતાવો, એના મરણનો દિવસ તમે બતાવો, મરણનું કારણ બતાવો. યમરાજાએ કહ્યું, મારા તો હું જાણતો નથી, મૃત્યુદેવ જાણતા હશે આ ક્યારે મરવાનું છે. વ્યાસજીએ યમરાજાને કહ્યું કે તું મારી સાથે ચાલ તો અમારું કામ જલ્દી થશે. તે યમરાજા વ્યાસ અને દાસ મૃત્યુદેવના ઘેર પૂછવા ગયા. મૃત્યુદેવને પૂછ્યું કે આ ક્યારે મરવાનું છે તે બતાવો. મૃત્યુદેવે કહ્યું કે તો હું પણ જાણતો નથી, એના કપાળમાં વિધાતાએ શું લખ્યું મને ખબર નથી, મને હુકમ થયા પછી એકને પકડવા જવું છું, એ વિધાતા જાણે એના કપાળમાં શું લખ્યું છે. વ્યાસજીએ મૃત્યુદેવને કહ્યું, તું અમારી સાથે ચાલ, આપણે વિધાતાને પૂછીએ. જે મૃત્યુદેવ, યમરાજ અને વ્યાસ અને દાસ 4 જણ વિધાતાના ઘેર. વિધાતાને પૂછ્યું આના કપાળમાં શું લખ્યું છે, ક્યારે મરવાનું છે. ત્યારે વિધાતાએ કહ્યું, મહારાજા તમારો શિષ્ય, તમારી સેવા કરનારો, તે મને એવી ઈચ્છા થઈ કે આ ઘણું જીવે તો સારું, અને તેથી મેં એના કપાળમાં એવું લખ્યું હતું, યમરાજા, મૃત્યુદેવ, વ્યાસ અને દાસ આ 4 મળીને જે દિવસે મારા ઘેર આવે તે દિવસે આ મરી જશે. મેં એવો વિચાર કર્યો તમે 4 એક થાવ નહીં અને મારા ઘેર આવો નહીં, આજે બનાવ બન્યો છે, આવડે જ મરવાનું છે. મરણનો વિચાર છોડો, શરીર તો ક્ષણે ક્ષણે મળે છે, મૃત્યુ માથે છે તે યાદ રાખીને પાપ છોડો અને સતત ભક્તિ કરો. વિચાર કરવાથી લાભ નથી. હવે કંસનો સમય પૂરો થયો છે. અક્રૂરજીને સમજાવી કંસ ઘેર. અક્રૂરજીને રાત્રિમાં નિદ્રા આવતી નથી. આજની રાત ક્યારે પૂરી થશે? આવતીકાલે મારે ગોકુળમાં જવાનું છે. હું કેવો પાપી છું. મેં સાંભળેલું કે ગોકુળમાં પરમાત્મા પ્રગટ થયા છે. મથુરાથી ગોકુળ ક્યાં દૂર છે, એકવાર પણ હું શ્રી કૃષ્ણના દર્શન કરવા ગયો. હું કેવો દુષ્ટ છું, પાપી છું. પ્રભુએ કૃપા કરીને મને બોલાવ્યો. રાત્રે નિદ્રા આવતી નથી. આજની રાત ક્યારે પૂરી થશે? મારે કાલે સવારે ગોકુળમાં જવાનું અને ગોપાલ કૃષ્ણના દર્શન થશે. મારા ઉપર ભગવાનની કેવી કૃપા, મને પ્રભુએ બોલાવ્યો. એકવાર પણ હું ત્યાં ગયો નહીં. પ્રાતઃકાલમાં સ્નાન કર્યું છે, સંધ્યાદિક નિત્ય કર્મ કર્યું છે. અક્રૂરજી રથમાં બેઠા છે, મથુરાથી ગોકુળમાં જાય છે. માર્ગમાં પવિત્ર વિચાર કરતા કરતા ચાલે છે. માર્ગમાં ભગવાનના નામનો જપ કરો, રસ્તામાં ભગવાનને ભૂલશો નહીં. ભગવાનના નામનો જપ કરતા કરતા ચાલે
એને યજ્ઞનું પુણ્ય મળે છે. તમે ઘેરથી અહીં આવ્યા ત્યારે રસ્તામાં તમે શું કરતા હતા? કેટલાક લોકો તો એક એકનું મોડું જોતા જોતા ચાલે છે. આ કાળો છે કે ગોરો છે કેવો દેખાય, આના કપડા કેવા છે, એના કપડા જોઈને કેટલાક વિચાર કરે છે ઘરના બહુ સુખી લાગે છે, બહુ સારા કપડા પહેરે. અને આ બધી પંચતો કરવાની કઈ જરૂર છે? કથા સાવધાન થવા માટે છે. માર્ગમાં ભક્તિ નહીં તો હાથ બગડશે. માર્ગમાં ભગવાનને જે ભૂલે છે એનું મન પાપ કરે છે. અક્રૂરજી માર્ગમાં પણ પવિત્ર વિચાર કરતા કરતા જાય છે. શિવોનો સુમના ભવ. ખરાબ વિચાર કરીને સંસાર સુખના સંકલ્પ કરીને મનને બગાડશો નહીં. પવિત્ર વિચાર કરતા જાય. અક્રૂરજી વિચાર કરતા કરતા જાય છે. મારા પૂર્વ પુણ્યનો કોઈ ઉદય થયો, મને એવું લાગે છે પૂર્વ જન્મમાં કોઈ મોટો યજ્ઞ મેં કર્યો હશે. ભગવાને મને બોલાવ્યો, આજે મને ગોપાલ કૃષ્ણના દર્શન થશે. મારા પણ મને એવું લાગે છે યજ્ઞ કરવાથી ભગવાન મળે છે, યજ્ઞ કરવાથી તો પુણ્ય વધે છે. ભગવાનના દર્શન કેવળ યજ્ઞથી થતા નથી. મને એવું લાગે છે કોઈ ગરીબને બહુ પ્રેમથી મેં જમાડ્યો છે. મને અન્નદાન કરવાથી પણ ભગવાન નહીં મળે. જે અન્નદાન કરે છે એ ભૂખ્યો રહેતો નથી. તમે જે વસ્તુનું દાન કરશો બીજા જન્મમાં તમને વધારે મળશે. મને એવું લાગે છે મેં પૂર્વ જન્મમાં કોઈ મહાન સંતની સેવા કરી હશે. સંત ભગવાનના દર્શન કરાવે છે, સંત પરમાત્માનું દાન કરે છે. મેં કોઈ સંતની સેવા કરી હશે, મને કોઈ સંતના આશીર્વાદ મળે છે. અને તેથી આજે ગોપાલ કૃષ્ણના દર્શન કરવા માટે હું છું.